ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામમાં પાણીની લાઈન નાખ્યા બાદ રિપેર ન થતા ખાતર ભરેલી ટ્રક ફસાઈ. વિરમગામ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા તાલુકા સેવા સદન રોડ ઉપર આવેલા આઈપીએમસી માર્કેટ યાર્ડ સામે ટ્રક ફસાઈ હતી. પાણી પુરવઠાની લાઈન નાખ્યા બાદ રોડ ઉપર જરૂરી પુરાણ કે વોટરિંગ કે રીસર્ફેસિંગ કરવામાં આવતું નથી. તેના કારણે અવારનવાર વાહનો ફસાઈ જવાની ઘટના પ્રકાશમાં આવે છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વિરમગામ શહેરમાં સ્વામિનારાયણ મંદિરથી એસબીઆઈના નાળા સુધી ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પાણી પુરવઠાની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ લાઈન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા રીસર્ફેસિંગ તેમજ જરૂરી પુરાણ કે વોટરિંગ ન કરવાને કારણે એક ટ્રક ખાતર ભરેલી ઉતરી પડી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકાના જવાબદાર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ ફેલાયો હતો. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.